મિત્રો આજે પણ યુટ્યુબ ચેનલ બધા મિત્રોનું સ્વાગત છે અને જય માતાજી બધા મિત્રોને. ને તમે બજારમાં આજે લીંબુ લેવા જાઓ તો કિલોના 280 થી તે 300 રૂપિયા કિલો લીંબુ આપણને મળે છે. તો આપણે મોંઘા બહુ પડે એ લીંબુ એટલે આપણે બજારમાંથી લાવવા નહીં પડે તો આપણે ઘેર જ લેબીનો છોડવો ઉછેરવાની હું તમને રીત બતાવું. આપણા ઘેર જ લીંબી હોય તો આપણે બજારમાં લીંબુ લેવાની જરૂર ના પડે. ને આપણા ઘેર મહેમાન આવી જાય એટલે આપણે શરબત બનાવવાનો ગમે તે આપણા લીંબુ તો યુઝ આપણે કરીએ જ છીએ. તો આપણે ઘેર જ લીંબુ ઉછેરવાનો આપણા ઉપાય હું તમને બતાવતો 10 જ દિવસની અંદર આપણા લીંબી ઉછરી જાય એવો ઉપાય હું તમને બતાવતો. તેના માટે આપણે લીંબીની લાકડું લાવ્યા છે. તો આ લાકડું તેના માટે આપણે લીંબીનું લાકડું આપણે લાવી દેવાનું છે. ગમે તો કોઈના ઘેર લીંબી ઉછરી હોય તો એના ઘેર જઈને તમારે એક જ વેતની લીંબીનું લાકડું આપણે લાવી દેવાનું છે. અને આની અંદર આ કઈ રીતના આપણે ઉછેરવાની છે અને 10 જ દિવસની અંદર આપણી ડોકરીઓ ફૂટી જાય એ રીતના આપણે એનો ઉપયોગ કરીએ તો કઈ રીતના શું આપણે અંદર નાખશું તો આપણે 10 દિવસની અંદર આપણી લીંબી ફૂટીને તૈયાર થઈ જશે. ને 4 થી 5 મહિનાની અંદર તો લીંબુ પણ લાગવા મળશે. એવી રીતે હું તમને બતાવું પણ તમે વિડીયોમાં બનાવી રહેજો ને વિડીયો પૂરો જોજો તો તમને ખબર પડશે કે લીંબી કઈ રીતના આપણે ઉછેરવાની છે એમ. તો તેના માટે આપણે ગમલો લીધો છે તો આપણે બજારમાંથી નહીં લાવીએ ને આપણે ઘેર જ તેલનું ડબલું હોય એનું અમે બનાવી દીધું છે. આ રીતના આપણા 2 કાણા પાડી દેવાના છે. તો 2 કાણા પણ આપણે પાડી દીધા છે. તો કાણા ના પાડીએ તો પાણી અંદર ભરાઈ રહે તો પછી આપણે લીંબી ફૂટે નહીં. તો પછી કાણા એ રીતના આપણે પાડી દેવાના છે. એની અંદર આપણે રેતી નાખવાનું છે. તો પ્યોર રેતી આપણે લીધી છે. એની અંદર માટી નહીં નાખવાનું કે છણિયું ખાતર પણ નહીં નાખવાનું. ન રેતી જ આપણે એની અંદર નાખવાની છે. તો આપણે રેતી એની અંદર નાખી દઈએ આ રીતના. ન વિડીયોમાં બનાવી રહેજો તો પણ તમને ખબર પડશે કે કઈ રીતના લીંબીને ડાખરી રોપીને આપણા 10 થી 15 દિવસની અંદર લીંબી ફૂટ કરે એ રીતના હું તમને બતાવું. તો આપણે રેતી ભરી દીધી છે અને આગળ એ ડોખડી આપણે કઈ રીતના રોપવાની છે એ પણ હું તમને બતાવું પણ તમે વિડીયોમાં બનાવી રહેજો. તો આપણે એલોવેરા લાવી દીધી છે. આપણા વાડામાં જતી તો એલોવેરાની એક ડાખરી પણ અમે લાવી દીધી છે. તો આ એલોવેરા આપણે શું કામ લાગશે કે આ પેલા લીંબીની ડાખરી હોય એની અંદર આ ડોખરીની મૂળની અંદર આપણે લગાવીએ તો આપણે કઈ રીતના લગાવવાનું છે તો આ રીતના લગાવવાનું છે. તો 7 થી 10 દિવસની અંદર આપણો એકદમ ઝડપી વિકાસ કરી દે. તો આ રીતના આપણે 10 થી 15 મિનિટ આપણે આ ડાખરી હોય એવા એલોવેરાની અંદર આપણે નાખી મૂકવાની છે. અને પછી આગળ શું કરવાનું એ પણ હું તમને બતાવું. તો એકદમ આપણે પલરી જાય ડાખરી ને અંદર રસ જતો રહે એલોવેરાનો પછી આપણે ડાખરી કાઢવાની છે. હવે આપણે 10 થી 15 મિનિટ થઈ જશે અને આપણે એ ડોખરીની મૂળ આવે ને એની અંદર બરાબરની આપણે એલોવેરા જેલ લગાવી દેવાની છે. આ રીતના તમે એ ડોખરી કરશો તો બધી જેલ આ ડોખરીની મૂળની અંદર આ રીતના ચોંટી જશે. તો બરાબરની આપણે લગાવી દઈએ એલોવેરા. તમે પણ એલોવેરા નહીં લગાવો તો 8 થી 10 દિવસની અંદર ફૂટ નહીં કરે એ ડોખરી પછી સુકાઈ જશે. તમે એલોવેરા નહીં લગાવવાનું તો આ રીતના આપણે એલોવેરા જેલ લગાવી દેવાની છે બરાબર નહીં. તો આપણે લગાવી દીધી છે ને હવે કઈ રીતના આપણે લગાવવાની છે હવે કઈ રીતના આપણે રોપવાની છે એ પણ હું તમને બતાવું. તો આની અંદર આપણે પાણી નાખવાનું છે. તો આપણે પાણી સાદું જ લીધું કંઈ કેમિકલવાળું લીધું નહીં. તો આપણે છાંટી દઈએ રેતી એકદમ પલરી જાય તરથી ઉપરથી બધી રેતી એ રીતના આપણે પાણી અંદર છાંટી દઈએ. તો તમે પણ આવો ગમલો લો તો એની અંદર કાણા પાડવાનું તો ભૂલતા નહીં. પહેલાં તમે કાણા પાડી દેજો ને કાણા નહીં પાડો તો પાણી અંદર હશે તો તેના બદલે પેલી ડોખરી હશે ને એ કોઈ જશે. પાણી અંદરથી નીકળે નહીં એટલે પાણીમાં રહે એટલે ગમે એવી ડોખરી આપણે રોપીએ તો કોઈ જાય. એટલે પહેલાં તો કાણા પાડી જ દેજો તમે. રેતી પલાળી દીધી છે ને હવે આપણે ડોખરી રોપી દેવાની છે. ને કઈ રીતના રોપવાની તો આ ડોખરી વધારે અંદર આપણે રોપવાની નથી. ખાલી 2 ઇંચ આટલી જ રોપવાની છે. તો આપણે એ રીતના આપણે રોપી દઈએ. તો આ રીતના આપણે રોપી દીધી 2 ઇંચ જાય એટલી જ રોપી વધારે રોપી નહીં. ને વધારે તમે રોપશો ને તો પાછું ફૂટ નહીં કરો. આપણે એક પ્લાસ્ટિકનું ડબ્બું લીધું છે ના ડબ્બું ઉપર આપણે ઢોકી દીધું. તો આ રીતના આપણે ડબ્બું ઢોકી દેવાનું. ડબ્બું શું કામ ઢોકવાનું છે તો બહાર નહીં હવે આપ ગરમ અંદર જાય ને એટલા માટે આપણે ઢોકવાનું છે. રોજ તમારે પાણી રેડવાનું થાય ત્યારે ડબ્બું લઈ લેવાનું પછી તમારે પાણી રેડવાનું ને પછી પાણી રેડે જાય એટલે ડબ્બું ઢોકી દેવાનું. તો 10 દિવસ પછી આપણે જોશું કે આપણી ડોકરી ફૂટે છે કે નથી ફૂટતી. તમે પણ ડબ્બો નહીં ઢોકો તો તમારી ડોકરી ફૂટે નહીં. ને ડબ્બો તમારી જોડે ના હોય તો એક પ્લાસ્ટિકની કોથળી પણ તમારે બાંધી દેવાની ને ઢોકી દેવાની ઉપર. તો તમારી ડોકરી ફૂટી જશે. તો 10 દિવસ પછી આપણે જોશું કે આપણી ડોકરી ફૂટી છે કે નથી ફૂટી. તો પછી 10 દિવસ પછી આ જ વિડીયોમાં હું તમને બતાવે કે આપણી ડોકરી ફૂટી છે કે નથી ફૂટી. તો આપણે મૂકી દઈએ જે જગ્યાએ મૂકવાનું એ ને 10 દિવસ પછી આપણે જોશું કે ડોકરી આપણી ફૂટી છે કે નથી ફૂટી. તો આપણે મૂકી દઈએ આ જગ્યાએ. તો આપણે આ જગ્યાએ મૂકી દીધી છે ને હવે 10 દિવસ પછી હું તમને કહીશ
ને બતાવે પણ આ જ વિડીયોમાં કે આપણી ડોકરી ફૂટી કે નથી ફૂટી. તો મિત્રો આપણે પહેલાં લીંબીની ડાખડી રોપેલી, તો આજે 10 દિવસ પૂરા થઈ ગયા છે ને એ ફૂટી શકે નથી ફૂટી એ પણ હું તમને બતાવું ને. રોજે અમે પાણી એના આપતા હતા તો પણ એ લીંબી આપણી ફૂટીને તૈયાર થઈ જશે અને ચેવી ફૂટી એ પણ હું તમને બતાવું. તમે વિડીયોમાં બન્યા રહેજો. તો આપણી લીંબી ફૂટી છે સરસ મજાની. તો મિત્રો આપણી લીંબી ફૂટી ગઈ છે અને તમારા પણ મિત્રો 10 દિવસની અંદર તો આપણી ડાખરી ફૂટીને આવી થઈ જશે. 6 થી 7 પાના આવી ગયા છે ને તમારે પણ લીંબી રોપી હોય તો આ રીતના રોપજો. તો પછી તો આ લીંબી પછી આપણા ગમલાની અંદરથી આપણે કાઢીને આપણે બીજી જગ્યાએ રોપી દેવાની છે જમીન પર. તો તૈયારીમાં તમે 10 દિવસની અંદર તમે તૈયારીમાં ઉપાડીને પછી રોપી દેશો જમીન પર તો આપણે જે કલમ કરીને એ કલમ પછી તમારે સુકાઈ જશે. મૂરો હજુ બહુ જમ્યો નહીં હોય, મહિના પછી તમારા મૂરો જમી જાય ને પછી જ તમારે જે જગ્યાએ રોપી હોય એ જગ્યાએ રોપજો. તો 4 થી 5 મહિનાની અંદર પણ લીંબો લૂમખી લાગવા મળશે. તો આ લીંબીને હજુ આપણા ગમણાની અંદર 1 મહિનો આપણે રહેવા દેવાની છે. રોજ આપણે પાણી આપતા એ રીતના પણ પાણી આપવાનું છે. પછી મહિનો થઈ જાય ને બરાબરનો એના મૂરો જમી થઈ જાય પછી જ આપણે આની અંદરથી ઉપાડીને પછી બીજી જગ્યાએ તમારે જમીન પર જે જગ્યાએ તમારે રોપી હોય એ જગ્યાએ તમારે રોપી દેવાની છે. તો પછી 4 થી 5 મહિનાની અંદર તો લીંબો લાગવા મળશે ને. અને આપણે રેતીની અંદર કેમ રોપ્યું કે રેતી એકદમ પોચી ને એટલે એનો મૂરો જલ્દી ફેલાય ને. જો તમે ચીકાસવાળી માટીમાં કાળી માટીમાં તમે રોપશો ને તો એ માટી ચીકાસના બદલે તમારા મૂરો ફેલાવા જ નહીં દે એટલે એનો વિકાસ નહીં થાય કે કશું નહીં. રેતી એકદમ પોચી ને એટલે એનો મૂરો એકદમ ફેલાશે એટલે ઝડપી વિકાસ થશે તમારે લીંબુનો. ને આ લીંબુનો 4 થી 5 મહિનાની અંદર કેમ લીંબો લાગશે તો જે લીંબો લાગેલો હતો એ જ ડોકરી આપણે કાપી એટલે એ ડોકરી ફૂટે ને એટલે ચાલમ લીંબો લાગવા મળે. એટલે ચાલમ તમારે લીંબો 4 થી 5 મહિનાની અંદર લીંબો લાગવા મળશે. ને તમારા બજારમાંથી જે લીંબો લાવતા ને મોગા 300 રૂપિયા કિલો 250 રૂપિયા કિલો લાવતા એ તમારે લાવવા નહીં પડે. તમારે પણ આ રીતના લીંબીનો છોડ તમારે ઉછેરો હોય તો અમે જે રીતના લીંબીને કલમ કરી ડાખરી લાવીને એ રીતના તમે કલમ કરશો ને તો તમારા ઘેર પણ લીંબી 10 દિવસની અંદર તમારે મોટી થઈ જશે. આ રીતના ફૂટી જશે અને 4 થી 5 મહિનાની અંદર તો તમારે લીંબો લાગવા મળશે અને તમારા બજારમાંથી પૈસા ખર્ચવા નહીં પડે. તો વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો.